વેલકમ બેક ટુ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો આપણે આજે નવો ટોપિક લઈને આવી ગયા છીએ કે જીટીયુમાં પેપર કઈ રીતના ડાઉનલોડ કરવા. કેમ કે મિત્રો હમણાં જીટીયુ એક્ઝામ નજીક આવી રહી છે, તો તમે એ પ્રમાણે તૈયારી કરી શકો. તો આપણે થિયરીવાળા સબ્જેક્ટ રહીએ ને મિત્રો, તેના આઈએમપી આપણા ચેનલમાં આપેલા છે, તો તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. મેથોમેટિક્સના પેપર તમે ડાઉનલોડ કરો અને એમાં સોલ્યુશન કરો તો તમને મેથોમેટિક્સ તો વાંધો ના આવે એ સબ્જેક્ટમાં. કેમ કે એ જ સબ્જેક્ટ એવો છે કે અઘરો લાગે બધાને. જો વિદ્યાર્થી મિત્રો તમને જીટીયુનું પેપર ડાઉનલોડ કરતાં આવડી જશે તો તમને ક્યાંય આગળ વાંધો નહીં આવે. ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં હોય, ગમે તેવી બીજી બ્રાન્ચ હોય, તમે જો જીટીયુ એક્ઝામનું આ પેપર ડાઉનલોડ કરતાં શીખી જશો તો તમને આગળ ક્યાંય વાંધો નહીં આવે ને જીટીયુ એક્ઝામમાં સારા માર્ક પણ લાવી શકશો. તો હવે આપણે જાણીએ કે જીટીયુ એક્ઝામ માટે પેપર કેવી રીતના ડાઉનલોડ કરવું. તો આપણે વિડીયોને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ફોન હોય કે લેપટોપ હોય, તમારામાં વેબ હશે, ક્રોમ હશે કાં ગૂગલ હશે, તેને ઓપન કરી લેવાની. તો તમે એમ લખશો ને જીટીયુ પેપર ડાઉનલોડ, તો આ રીતના કંઈક સર્ચ કરશો તો તેમાં એક લિંક દેખાશે ઉપર. અને બીજી વાત એ મિત્રો કે તમારું મોબાઈલ હોય ને તો ડેસ્કટોપ સાઈડ રાખજો, તો સારી રીતના ખુલી જશે અને કાંઈ વાંધોય નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના કંઈક દેખાશે. લિંક ખુલ્યા પછી અંદર જાશો એટલે આ રીતના તમને દેખાશે. તો તમારે તો એમાં જે પહેલો ઓપ્શન હશે ને એમાં તમારે સિલેક્ટ કરવાનું હશે કે કયા વર્ષનું તમારે પેપર જોઈન છે. તો મારે 2023નું જોઈન છે, વિન્ટર. એ સિલેક્ટ કરી અને પછી બીજા નંબરનો ઓપ્શનમાં ડીઆઈ, આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ લાગે તો આપણે ડીઆઈ ઓપ્શન હશે. તો ડીઆઈને ઓપ્શન સિલેક્ટ કરી જે તમારા વિષયનું પેપર જોતું છે એ વિષયનો અહીંયા કોડ નાખવાનો રહેશે. તો આપણે તે વિષયનો કોડ નાખી તો કોડને દાખલ કર્યા પછી સર્ચ બાર દબાવશો એટલે આ રીતના કંઈક પીડીએફ ખુલી જશે અને પીડીએફમાં અંદર હશે તમને પેપર જોવા જડી જશે. ગમે તે વિષય હોય તમે તેનો કોડ નાખશો એટલે તેનું પેપર હશે અને ખુલી જશે. છતાંય તમને કાંઈ પ્રોબ્લેમ આવે તો વિદ્યાર્થી મિત્રો, અમારા ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલ છે, તમે વોટ્સઅપમાં જઈને એડમિનને મેસેજ કરશો તો તમને હેલ્પ જડી જશે અને કાંઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. અને બીજી વાત એ મિત્રો કે જીટીયુની એક્ઝામ હમણાં નજીક આવી રહી છે, તો તમે હજી અમારા ગ્રુપમાં જોઈન નથી થયા તો થઈ જાજો. કેમ કે તેમાં જીટીયુની એક્ઝામના આઈએમપી ફ્રીમાં જોવા જડી જશે. તો હજી તમે અમારી બીજી વાત એ કે તમે હજી અમારી વોટ્સઅપ તો ચાલી જ રહ્યું છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, તો તમે હજી એમાં જોઈન ના થયા હો તો પણ થઈ જાજો. અને વિદ્યાર્થી મિત્રો, તો હજી તમે અમારી ચેનલના સબસ્ક્રાઈબ નથી કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાનું, એટલે ગમે તે મને જીટીયુ એક્ઝામના આઈએમપી તમને વિડીયો બહાર પડે એટલે ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવી જાય અને તમને સૌથી પહેલાં જીટીયુ એક્ઝામના આઈએમપી ફ્રીમાં જડી જાય. એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દો. જે લોકો જીટીયુ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેને ઓલ ધ બેસ્ટ. અને કાંઈ મૂંઝાવાની જરૂર નથી, તમને આઈએમપી ફ્રીમાં જડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ